સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 1 જેની રકમ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો આપણે થિયરીમાં બંનેનું ક્ષેત્રફળ જોઈ ગયા છીએ. અહીંયા એક આકૃતિ આપેલી છે જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણ દોરેલો છે અને જે ત્રુટક રેખા વડે દર્શાવેલું છે તે વેધ છે. તેનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા પાયા પરનો વેધ. અહીંયા આપણી પાસે બંને રકમ આપેલી છે. જેના પર વેધ દોરવામાં આવે છે તે આડી લાઈનને પાયો કહેવાય છે અને જે ત્રુટક લાઈન છે તેને વેધ કહેવાય છે. તો અહીંયા લખીએ દાખલા નંબર 1 માટે કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાયો બરાબર 7 સેન્ટીમીટર અને પાયા પરનો વેધ જે આપેલો છે 4 સેન્ટીમીટર. તો આના પરથી આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. તેથી લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો અહીંયા પાયો છે 7 સેન્ટીમીટર ગુણ્યા વેધ છે તે 4 સેન્ટીમીટર છે. તો કે 7 ગુણ્યા 4 જે થશે 28 સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર તો એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 28 સેન્ટીમીટર સ્ક્વેર થાય. બીજા દાખલાની આકૃતિ છે જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાયો છે તે 5 સેન્ટીમીટર છે અને વેધ છે જે ત્રુટક રેખા વડે દર્શાવેલો છે તે 3 સેન્ટીમીટર છે. તો આપણે તેનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો અહીંયા સૌપ્રથમ લખીએ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાયો જેને આપણે બી વડે પણ દર્શાવી શકીએ કેમ કે પાયો એટલે કે બેઝ. તો બી વડે દર્શાવીએ તો પાયો બરાબર 5 સેન્ટીમીટર અને ઊભી લાઈન છે તે વેધની ઊંચાઈ છે એટલે કે ઊંચાઈ જેને હાઈટ h વડે દર્શાવીએ તો એ છે 3 સેન્ટીમીટર. તો હવે શોધીએ કે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા h આ સૂત્ર પણ લખી શકાય અને પાયો ગુણ્યા પાયા પરનો વેધ આ સૂત્ર પણ લખી શકાય. બી બરાબર છે 5 સેન્ટીમીટર અને h બરાબર છે 3 સેન્ટીમીટર. બંનેનો ગુણાકાર 5 ગુણ્યા 3 થશે 15 અને સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર જે થશે સેન્ટીમીટરનો સ્ક્વેર. એટલે કે આપેલી આકૃતિનું ક્ષેત્રફળ 15 સેન્ટીમીટર સ્ક્વેર થાય.